નમસ્કાર. સુરત શહેરની આ કર્ણની ભૂમિ ઉપર, આપણા માટે આ કર્મની ભૂમિ ઉપર વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આ વર્ષ 2024ની સામાન્ય સભામાં વરાછા ફોટોગ્રાફર એસોસિએશનના મિત્રો, હોદ્દેદારો, કમિટી મેમ્બર અને આજને આ સામાન્ય સભાના મુખ્ય અતિથિ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા અને ભવાનભાઈ નવાપરા, આપ બધાનું આજની આ મીટિંગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે અમે નવી કોટી પહેરીને આવ્યા. શું કામ પૂછો? લગ્નમાં ફોટા નથી પડ્યા ને એટલા સારા ફોટા પડશે એવું લાગે છે, કારણ કે ફોટોગ્રાફર એસોસિએશનનું આજે સામાન્ય સભા છે. મિત્રો, એક નાની એવી વાતથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. ટૂંક જ સમયની અંદર આપણી સાથે આપણા માનવંતા મહાનુભાવો શ્રીમાન કાનજીભાઈ ભાલાળા અને ભવાનભાઈ નવાપરા આપણી સાથે જોડાશે. વરાછા ફોટોગ્રાફર એસોસિએશન વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરતી હોય છે. દરેક પ્રવૃત્તિનો લક્ષ્ય એટલો જ હોય છે કે આપણા સભ્ય મિત્રોને, વરાછા રોડ ફોટોગ્રાફર એસોસિએશનના મેમ્બરને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ. એ કદાચ વ્યવહારિક રીતે હોય, વેપારની દ્રષ્ટિએ હોય, પારિવારિક દ્રષ્ટિએ હોય, કે આપણે બધાય સાથે મળીને અંદરો અંદરની એકબીજાની આત્મીયતા હોય. અને વિશેષ વાત, વરાછા ફોટોગ્રાફર એસોસિએશનમાં સેવા પણ એક પરમ ધર્મ તરીકે ધબકતી હોય છે. વિવિધ પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન થાય. ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડીએ, આ પણ એક ઉમદા પ્રવૃત્તિ જ છે. સાથે અપડેટ, આજે આપણે અપડેટ નહીં થઈએ, આજે એ જમાનાનો એ સમય છે, અપડેટ થઈશું તો ટકી રહીશું અને અપડેટ નહીં થઈએ તો આઉટડેટેડ થઈ જશું. ત્યારે આ ક્રાંતિનો જમાનો છે. અને ખાસ કરીને અમે તો વારંવાર જ્યાં જ્યાં કંઈ પણ સમય અને મોકો મળે ત્યારે કેમેરાવાળાનું એક સુંદર મજાનું ઉદાહરણ આપતા હોય કે અપડેટ થવું તો અપડેટ થઈશું તો આઉટડેટેડ નહીં થઈએ. તમે એના તાજના સાક્ષી છો. રોલવાળો કેમેરો આપણે બધાય વાપરતા હતા. એક ક્લિક કરતા 10 વખત સામેવાળાને સેટ કરતા હતા કે ભાઈ એક ક્લિકની પણ કિંમત હતી. એ રોલવાળો કેમેરાનો જમાનો ધીમે 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 અત્યારે ક્યાં પહોંચ્યો? બસ એ રોલવાળા કેમેરાથી શરૂ થયેલી આ મુસાફરી અત્યારે કદાચ ક્લિક થાય ને સામેવાળાના મોબાઈલમાં સેમ ટાઈમે ફોટો મળી જાય. આ આધુનિક યુગનું, આ આધુનિકરણનું અને આ થયેલી અપડેટની વાત વરાછા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન કેમેરા કંપનીઓ સાથે સંકલન કરી એક સેમિનાર યોજવો અને જે કંઈ પણ નવી ટેકનોલોજી આવી હોય, જે કંઈ પણ નવી માહિતી આવી હોય, એ એસોસિએશનના સભ્ય સુધી પહોંચે અને એને અવગત કરે કે નવી ટેકનોલોજી, નવું વર્ઝન અને નવી સિસ્ટમ આ આવી છે, આ સ્વીકારવી જરૂરી છે. જો આપણે નહીં સ્વીકારીએ તો આવનાર સમયમાં આપણે આઉટડેટેડ થઈ જશું. આવું પણ સુંદર કામ વરાછા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા, સભ્ય મિત્રો દ્વારા થઈ રહ્યું છે. મળવું અને છૂટું પડી જવું, એનાથી એટલી બધી આત્મીયતા કદાચ આપણા વચ્ચે બને પણ નહીં. પણ વર્ષ દરમિયાન એક ટૂરનું આયોજન કરવું અને 2 દિવસ, 1 દિવસ, આખો દિવસ ટૂરમાં સાથે રહીએ તો મને વિશ્વાસ છે કે જે વ્યક્તિ સાથે તમે ટૂરમાં જાઓ ને, એટલે વ્યક્તિનું વ્યક્તિત્વ આપણને દેખાય, એની વિચારધારા દેખાય, એમની માપવાની શક્તિ દેખાય, એનો વ્યવહાર દેખાય, એનું વર્તન દેખાય. અને એકબીજાને સમજવાનો અને એકબીજાને સાથે રહેવા થકી આપણે એકબીજાની નજીકતા આવે અને ધંધા રોજગારમાં આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ. એટલે વર્ષ દરમિયાન ટૂરનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યારે આપણે બધા અહીંયા ભેગા થઈએ, પુરુષ મિત્રો, પણ આપણી ફેમિલીનું શું? તો વર્ષ દરમિયાન વરાછા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા
શરદ પૂનમના દિવસે એપેક્સ ફાર્મની અંદર સુંદર મજાના ગરબાનું આયોજન કરવામાં આવે, જેથી કરીને આપણે પારિવારિક રીતે એકબીજાથી જોડાઈ શકીએ. આવું સુંદર કામ પણ વરાછા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા થઈ રહ્યું છે. ખાસ અત્યારના સમયની તાતી જરૂરિયાત, ભલે આપણે બધા કોઈ પણ પ્રકારના વિચારોથી જીવતા હોઈએ અથવા કોઈ પણ પ્રકારના આપણે અહમથી જીવતા હોઈએ કે મને કોઈ દી કાંઈ થવાનું જ નથી, અને આપણે માનવ સહજ સ્વભાવ છે કે આપણે એવી જ રીતે જીવીએ છીએ કે આપણે કોઈ દી મૃત્યુ જ નથી પામવાના, કે મારી સાથે કોઈ દિવસ આકસ્મિક ઘટના ઘટવાની જ નથી. આપણે દરેકનો સ્વભાવ એવો છે. પરંતુ આપણી આ સંસ્થા દરેક મેમ્બર માટે એક ઇન્સ્યોરન્સની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અરે ઇન્સ્યોરન્સની વ્યવસ્થાની ઉપરની પણ વાત, આપણે નોમિનલ 1100 રૂપિયા ફી ભરીએ વર્ષ દરમિયાન મેમ્બરશિપની, એમાંથી આર્થિક સહાય, ઇમરજન્સી આર્થિક ફંડ તરીકે પણ આપણને મદદરૂપ થવાની એક ભાવના આ એસોસિએશન દ્વારા થઈ રહી છે. સામાન્ય જેવી 1100 રૂપિયા વર્ષની આર્થિક સામાન્ય એવી ફી છે, તો 1100 રૂપિયા ફીમાં 500 રૂપિયા તો કદાચ મને એવું લાગે છે કે આ 500 રૂપિયા જેટલો એક ભાગ આર્થિક સહાય માટે અલગથી કાઢવામાં આવે છે. તો આ એસોસિએશન દ્વારા દરેક મેમ્બરને ગ્રુપ ઇન્સ્યોરન્સ લીધેલો છે કે જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મૃત્યુ થાય છે કોઈ આકસ્મિક ઘટનાથી, તેમના પરિવારને 3 લાખ રૂપિયા માતબર રકમ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અપાવડાવવામાં આવે છે. અને એને હોસ્પિટલાઇઝનો કોઈ ખર્ચ થવા પાત્ર હોય તો એમાં પણ આ એસોસિએશનના ઇન્સ્યોરન્સ પોલિસી કામ કરે છે. મિત્રો, દરેક મેમ્બર કોઈ પણ ગંભીર બીમારીથી પીડાતા હોય, આર્થિક સહાયની એમને જરૂરિયાત હોય, તો જે કંઈ પણ આર્થિક ફંડ એકત્ર કરવામાં આવે છે, કદાચ એમાંથી જ એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ આ તબક્કે એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે એક સભાસદને ગંભીર બીમારી હોવાથી આપણે 21 લાખ રૂપિયા એ વ્યક્તિને સહાય કરેલી છે, સંજયભાઈ હોરાને. બસ મિત્રો, જ્યારે એક નાનો એવા ટીપાની જરૂરિયાત હોય અને આવી જ રીતે એસોસિએશન આપણી પડખે ઊભું રહે, ત્યારે જ આપણે આવનાર સમયમાં સફળ થઈ શકતા હોઈએ છીએ. સંગઠનની વાત એટલા માટે કરવી છે, એક નાની એવી વાર્તા કે આપણેથી શરૂઆત કરીએ કાર્યક્રમની. આજના કાર્યક્રમના અધ્યક્ષ, વરાછા રોડના સામાજિક અગ્રણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા અહીંયા ઉપસ્થિત થયા છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ, એમને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે નવાજીએ. સુરત શહેરને એક આગવું નામ કે જેમણે સેવા હોય, સહકાર હોય, સંવેદના હોય, સમજણ હોય અને સેવિંગ હોય, આવી વિવિધ વાતો ઉપર આપણને બધાને એક તાતને જોડેલા છે. એવા શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબ આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બિરાજમાન છે. સાહેબને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીએ છીએ. આવો સાહેબ. સમયાચના સાથે ગંભીર બીમારી દરમિયાન શ્રીમાન સંજયભાઈ વોરાને આપણે 21,000 રૂપિયાની એસોસિએશન તરફથી સહાય આપવામાં આવેલી છે. અત્યારે સંસ્થાના લગભગ 289 જેટલા મેમ્બર આપણી સાથે જોડાયેલા છે, જેનું પણ આપણે વિશેષ ગર્વ છે. સંગઠન એટલે શું? એક વખત દરિયાના કિનારા ઉપર ટીટોડીએ ઈંડા મૂકેલા. બસ ટીટોડી અને ટીટોડો બંને એ ચણ ચણવા માટે જાય, તો ચણ ચણવા માટે જાય એ સમય દરમિયાન પાછા આવે, 2-4 કલાકની વાણા વાઈ ગયા અને એ આવીને જોવે તો એના ઈંડા દરિયાની ભરતીમાં તણાઈને જતા રહ્યા. બંને વલોપાત કરે, બંને રોવે. ટીટોડી વધારે પડતી રોતી હતી. ટીટોડાએ એને સમજાવી કે તું રડ નહીં, જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે આપણા હાથમાં કંઈ નથી. થોડીક વાર થઈ તો ટીટોડી સ્વસ્થ થઈ ગઈ અને પોતાની સાંચમાં કાંકરા પથ્થર લઈને દરિયામાં નાખવાની શરૂઆત કરી. ટીટોડાએ પૂછ્યું કે તું આ શું કરે છે? એ કે બસ મારા જે ઈંડા લઈ ગયો છે ને દરિયો એ મારે પાછા જોઈએ છે, હું એને બુરવાનો પ્રયત્ન કરું છું. ટીટોડાએ કીધું કે ગાંડી, આ દરિયો તારે સાંચમાં લીધેલા કાંકરાથી થોડો બુરા છે? અરે ટીટોડીએ કીધું ભાઈ તું મને સાથ આપ, સહકાર આપ, સપોર્ટ આપ,
પણ સલાહ ન દે, મારું નક્કી છે કે મારે આ દરિયો બુરવાનો છે. એટલે ટીટોડાને મનથી એમ થયું કે આ કામ થવાનું નથી, પરંતુ મારી પત્ની છે, જો હું એને સાથ નહીં આપું તો આવનાર સમયની અંદર મને એમ કહેશે કે જ્યારે મુશ્કેલીની ઘડી હતી તો તમે મારી સાથે નહોતા ઊભા રહ્યા, એટલે આ કામ ન થઈ શક્યું. પરિણામ જાણવા છતાંય ટીટોડો એના કામમાં લાગે છે. એની પત્ની જે કામ કરતી હતી ને એ કામ કરવા માટે ટીટોડો પણ સાંચમાં કાકરા પથરા લઈને દરિયામાં નાખે છે. થોડીક વાર થાય છે, ત્યાંથી એક ટીટોડી અને ટીટોડાનું ટોળું નીકળે છે. એ પૂછે છે, શું કરો છો? બસ સેમ ઘટના એમને જણાવવામાં આવે છે કે અમારા ઈંડા દરિયો લઈ ગયો છે અને દરિયાને બુરવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ એ ટોળામાંથી 2-5 જણાએ ફરીવાર કીધું કે આવું કાંઈ થાય. બસ ટીટોડી અને ટીટોડાએ બંને જવાબ આપ્યો, સાથ આપો, સહકાર આપો, સપોર્ટ આપો, સલાહની જરૂર નથી. એટલે ટોળાને એમ થયું કે આપણી નાતના ભાઈઓ છે, જો અત્યારે આને સહકાર નહીં આપ્યો તો આવનાર સમયની અંદર એ એમ કહેશે કે મુશ્કેલ ઘડીમાં તમે અમારી હારે ઊભા નહોતા રહ્યા. તો આખું ટોળું સાહેબ એ કાંકરા પથ્થર સાંચમાં લઈ અને દરિયો બુરવાનો પ્રયત્ન કરતો હતો. થોડીક વાર થઈ તો કબૂતરનું ટોળું નીકળ્યું. સેમ ઘટના બની. કબૂતરને એમ થયું કે આપણી પક્ષીની નાત છે, જો ભેગા નહીં ઊભા રહી તો કાલ સવારે એ એમ કહેશે કે હારે નહોતો ઊભા રહ્યા. એટલે કબૂતરનું ટોળું, પછી પોપટનું ટોળું, કાગડાનું ટોળું, એમ કરીને અલગ અલગ પક્ષીઓના ટોળા એ કામમાં લાગી ગયા. થોડીક વાર થઈ તો ત્યાંથી ગરુડ રાજા નીકળ્યા. એ કે આટલો બધો મારો સમુદાય અને હું પક્ષીનો પ્રમુખ અને આ બધે કરે છે હું, એટલે નીચે આવીને એને વાત કરી કે તમે શું કરો છો? એટલે એને વાત કરી કે ભાઈ આ ટીટોડી અને ટીટોડાના ઈંડા અહીંયા હતા ને દરિયાની ભરતીમાં એ લઈને જતો રહ્યો છે, અમે એ ઈંડા પાછા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ગરુડ રાજાએ પણ એવું જ કીધું કે ભાઈ તમને કાંઈ બુદ્ધિ જેવું છે કે આ દરિયામાં ગયેલા ઈંડા આપણી સાંચથી નાખેલા કાકરા પથ્થરથી થોડો દરિયો બુરાવાનો છે કે તમને ઈંડા પાછા મળશે? પક્ષીના ટોળાએ એના પ્રમુખને કીધું કે તમે સાથ આપો, સહકાર આપો, સપોર્ટ આપો, અમારે તમારી સલાહની જરૂર નથી. પ્રમુખે દુવિધામાં મુકાણા કે હવે સારું કરવું હું? આ સમુદાયનો હું પ્રમુખ છું, મારો સમુદાય ખોટું કરી રહ્યો છે, છતાંય પણ અત્યારે આ ઘડીએ હું એની હારે નહીં ઊભો રહું તોય પણ આવનાર સમયમાં મારો સમુદાય એમ કહે છે કે આ મુશ્કેલ ઘડીમાં તમે અમારી હારે નહોતા. એટલે ગરુડ રાજાએ એમનાથી થાય શકે એવી મોટી મોટી શિલાઓ, મોટા મોટા પથ્થરો એ કામમાં લાગી ગયા દરિયો બુરવામાં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ને 4થો દિવસની શરૂઆત થઈ. ભગવાન વિષ્ણુને એના દરબારમાં કીધું કે ગરુડને બોલાવો, મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે. ગરુડને બોલાવવા માટે નગરમાં માણસ નીકળ્યા. ગરુડ ક્યાંય મળે નહીં. સંદેશો મોકલો વિષ્ણુ ભગવાનને કે ગરુડ તો અત્યારે પૃથ્વી ઉપર દરિયો બુરવામાં લાગ્યા છે. ગરુડ રાજાને બોલાવવા ભગવાન વિષ્ણુ ખુદ ત્યાં આવ્યા. વિષ્ણુ ભગવાને કીધું કે ગરુડ ચાલો આપણે અહીંયાથી બીજી એક જગ્યાએ જવું છે. તો ગરુડ રાજાએ કીધું કે નહીં, મારો સમુદાય, મારી જ્ઞાતિ, મારા પરિવારના બધા જ લોકો અત્યારે આ દરિયો બુરવામાં લાગ્યું છે. એનું કારણ કે આ દરિયો લઈ ગયો છે, એ પાછા આપશે ને ભગવાન, ત્યારે જ હું તમારી સાથે આવી શકીશ. વિષ્ણુ ભગવાનને એમ થયું કે હવે તો આ ગરુડ મારી સાથે નહીં આવે. એટલે વિષ્ણુ ભગવાને એનું ઓરિજિનલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, હાથમાં સુદર્શન લીધું અને દરિયાની સામે ઉગામ્યું. દરિયાને વાચા ફૂટી કે હે ભગવાન, રહેવા દ્યો, મારી શું ભૂલ થઈ ગઈ કે તમે મારા ઉપર પ્રકોયમાન થયા, મારા ઉપર ગુસ્સે થયા? ત્યારે દરિયાએ એમ કીધું કે વિષ્ણુ ભગવાને એવું કીધું કે કંઈ નહીં, તમે આ ટીટોડી અને ટીટોડાના ઈંડા તમે લીધા છે? એટલે એમણે કીધું કે હા, આ ઈંડા મારી ભરતીમાં મારી સાથે આવી ગયા છે, બસ તમે ઈંડા પાછા આપી દો, નહીતર મારે તમારા ઉપર પ્રકોપમાન થવું પડશે અને મારે તમારો વિનાશ કરવો પડશે. દરિયો એ ટીટોડી અને ટીટોડાના ઈંડા પાછા આપે છે, કારણ ખાલી સંગઠનમાં તાકાત હતી, બધા એક જૂથ થઈને લડ્યા ને એટલે ભગવાનની તાકાત તમારી સાથે આવી. ભગવાન પણ તમને મદદ કરવા આવે છે. ત્યારે આવા સંગઠનમાં સાથે રહેવાથી, જ્યારે આપણું સંગઠન કોઈ નિર્ણય લેતું હોય ત્યારેથી આપણે એમ લાગતું હોય કે આ નિર્ણય અશક્ય છે, આ નિર્ણયમાં યોગ્યતા નથી, પરંતુ વિચારી વિમર્શ કરીને લીધેના નિર્ણયમાં એક જૂથ થઈને ઊભા રહીએ ને તો ભલભલી તાકાતો પણ આપણે મદદરૂપ થવા લાગે છે અને આપણે લીધેલા નિર્ણયમાં આપણે અડગ રીતે સકારાત્મક પરિણામ લઈને આપણે આગળ વધી શકીએ છીએ. બસ આ જ સંગઠનની ભાવના સાથે સેવા ઉમેરાય, સદભાવના ઉમેરાય, સંવેદના ઉમેરાય, ત્યારે આપણે એક ઉત્તમ નાગરિક બનતા હોઈએ છીએ. આજના કાર્યક્રમને આપણે વિધિવત રીતે શરૂ કરવા માટે રાષ્ટ્રગીતના ગાન થકી આપણે આપણી પોઝિશન લઈ લઈશું સાવધાનની. રાષ્ટ્રગીતનું ગાન કરીશું એક સાથે અને આપણે કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરીશું. મ્યુઝિકના સાથે આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીશું. તો સાઉન્ડવાળા ભાઈને કહીએ કે રાષ્ટ્રગીતનું ગાન માટેની તૈયારી કરે. આભાર.
आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे, भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, जय 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 हे। બોલો ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર. વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આજની આ વર્ષ 2024ની સામાન્ય સભામાં ઉપસ્થિત શ્રીમાન કાનજીભાઈ ભાલાળા આજના કાર્યક્રમના અધ્યક્ષને મંચના આગળના ભાગમાં આવવા માટે હું વિનંતી કરીશ અને આપણે એમને સન્માનિત કરવા છે. હું વિનંતી કરીશ શ્રીમાન દાસભાઈ ગોંડલિયા, નીતિનભાઈ ભુવા અને સંજયભાઈ લાઠિયાને. આવો આપણે સાહેબને આપણી ભાવના, આપણી લાગણી અને આપણો પ્રેમ એમના સુધી પહોંચાડીએ. આપણે એમને સન્માનિત કરીએ. વિનંતી કરીશ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબને મંચના આગળના ભાગમાં આવવા માટે. શ્રીમાન કાનજીભાઈ ભાલાળા એટલે કે જેઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે. હમણાં જ કદાચ આપ બધા મિત્રોએ એ વાતથી વાકેફ હશો કે ભારતની સૌથી મોટી સહકારી કંપની એટલે ઇફકો, અને ઇફકો દ્વારા સહકારી બંધુતા એવોર્ડથી સાહેબને સન્માનિત કર્યા છે. આજના કાર્યક્રમના અધ્યક્ષનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે એમને સન્માનિત કરીએ. સૌથી મોટી ખાતર બનાવતી કંપની એટલે ઇફકો દ્વારા હમણાં જ શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબને 11 લાખ રૂપિયાના આર્થિક સહયોગ સાથે સહકારી બંધુતા એવોર્ડથી સન્માનિત કર્યા છે. અને ભારતમાંથી એક વ્યક્તિનું સન્માન થવા પાત્ર હોય એમાં શ્રીમાન કાનજીભાઈ ભાલાળાનું નામ હતું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રીમાન ભવાનભાઈ નવાપરા અહીંયા ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ મંચના ઉપર એમને સ્થાન લેવા માટે. આવો ભવાનભાઈ નવાપરા સાહેબ, હવે ઊભા જ રહેજો સાહેબ. આવ્યા છો તો અમે તમારું સન્માન પણ કરી જ લઈએ. શ્રીમાન પ્રફુલભાઈ કોરાટ અને પરેશભાઈ ચોથાણીને વિનંતી કરીશ કે આજની આ સામાન્ય સભાની અંદર ઉપસ્થિત શ્રીમાન ભવાનભાઈ નવાપરાને આપણે પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરીએ અને આપણી તાળીઓના નાદ સાથે આપણે ભવાનભાઈના સન્માનને નવાજીએ. વરાછા રોડ ઉપર તમને તમારું પ્રતિબિંબ દેખાડવાની શરૂઆત ભવાનભાઈ નવાપરાએ જ કરેલી. સાહેબ, વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આજની આ સામાન્ય સભામાં શ્રીમાન ભવાનભાઈ નવાપરા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે. ત્યારે હું ભવાનભાઈ નવાપરાને જ વિનંતી કરીશ કે આજના કાર્યક્રમની સામાન્ય સભામાં આજના કાર્યક્રમની અંદર સ્વાગત પ્રવચન કરવા માટે હું વિનંતી કરીશ. હવે આપણે સામાન્ય સભાની શરૂઆત કરવા માટે હું વિનંતી કરીશ સંસ્થાના ગત વર્ષના હિસાબ રજૂ કરવા માટે ભાઈ શ્રી પ્રફુલભાઈને. આવો પ્રફુલભાઈ, ગત વર્ષના જે કંઈ પણ આપણે આર્થિક હિસાબો છે, જેટલા સભ્યો છે અને જેટલા સભ્યોએ આપણી સાથે જોડાણા, કેટલી સભ્ય ફી આવી, કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, હાલનું સર્વૈયું રજૂ કરવા માટે સામાન્ય સભામાં શ્રીમાન પ્રફુલભાઈ કોરાટને વિનંતી કરીશ. શ્રીમાન પ્રફુલભાઈ કોરાટ. વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આ બીજી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આપણા આમંત્રણને માન આપીને કાનજીભાઈ ભાલાળા તેમજ ભવાનભાઈ નવાપરા ખાસ ઉપસ્થિત રહ્યા છે. એમનું હૃદયપૂર્વક વરાછા એસોસિએશન હાર્દિક સ્વાગત કરે છે. જ્યારે આપણે ફી લેતા હોઈએ ત્યારે આપણી એસોસિએશનની ફરજ બને છે કે વાર્ષિક હિસાબો રજૂ કરવા. તો આપણા વાર્ષિક હિસાબોમાં આપણે મેમ્બર ફી 2,95,800ની આવક થયેલી છે અને અન્ય આવક ખાતે 7,000 અને ફિક્સ ડિપોઝિટ વ્યાજ આવક ખાતે 5,364 એમ કુલ મળીને 3,08,164 રૂપિયાની આવક થઈ છે. એમાંથી ખર્ચાઓ મેમ્બર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે 75,089 રૂપિયા, સાધારણ સભા ગત વર્ષની ખર્ચ 11,075, બેંક ચાર્જ 531 રૂપિયા અને આમાંથી ફોટોગ્રાફર સહાય ફંડ આપણે ઊભું કરેલું છે તેના 1,29,500 અને અન્ય એકાઉન્ટ ખાતે 7,000 રૂપિયા, રજિસ્ટ્રેશન તેમજ પરસુરણ ખર્ચ ખાતે 21,030 રૂપિયા. આવી રીતનો આપણે 2,44,225નો ખર્ચ થયેલ છે. એની સામે આપણે 63,939ની વધારો થયેલો છે. હવે આપણી પાસે ટોટલ મૂડી તો ફોટોગ્રાફર સહાય ફંડ ખાતે 1,29,500, અન્ય ફંડ ખાતે 7,000 અને વધારો 63,939 મળી કુલ
₹439 છે. એમાંથી આપણે વરાછા બેંકમાં ફિક્સ ડિપોઝિટ ખાતે ₹1,12,367, વરાછા બેંકના કરંટ એકાઉન્ટ ખાતે 67,231 અને હાથ ઉપરની સિલક મળી કુલ 20,844, ટોટલ 2,04,039. આ રીતનો આપણો આખો વર્ષ દરમિયાનનો હિસાબ છે. હવે આપણે ₹1,100 ફી લઈએ છીએ, તેમાંથી આપણે દરેક મેમ્બરોને ₹271 ઇન્સ્યોરન્સ ભરીએ છીએ અને ₹500 સહાય ફંડ એક ઊભું કરીએ છીએ 1100માંથી. અને આપણે જે ઇન્સ્યોરન્સ ભરીએ છીએ એના આપણા એડવાઇઝર છે વિપુલભાઈ વઘાસિયા. તો કોઈ પણને કંઈ પણ એક્સિડન્ટ થાય, કંઈ પણ ભાંગતૂટ થાય તો તાત્કાલિક જાણ કરી દેવી વિપુલભાઈ વઘાસિયાને, જે આપણા ફોટોગ્રાફર પણ છે, એટલે લગભગ પાસે નંબર પણ હશે જ. હમણાં ઘણા આપણે ગઈ વખતે જ એક મેમ્બરે 2 મહિના પછી કીધું કે ભાઈ મને આ વખતની આવી તકલીફ થઈ ગઈ હતી, એક્સિડન્ટ થયેલું હતું, પણ એમને ખ્યાલ નહોતો અને સમય વીતી ગયો હતો તો એ લાભ નહોતા લઈ શક્યા. પણ હમણાં જ એક મેમ્બર આપણે સીડી ઉપરથી પડી ગયેલા હતા, તો એમને લગભગ 35,000 જેવી સહાય આવશે. હજી કન્ફર્મ નથી થયું, પ્રોસેસમાં છે, પણ લગભગ આવી જશે એવું ઇન્સ્યોરન્સમાંથી કહેવાનું છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીમાન પ્રફુલભાઈ કોરાટે સામાન્ય સભામાં ગત વર્ષનો હિસાબ રજૂ કર્યો. આપણે બધાએ ઊંચો હાથ કરીને હિસાબને બહાલી આપીએ કે જે કંઈ પણ હિસાબ રજૂ કર્યો જેમાં આપણે સહમત છીએ અને બહાલી આપીએ છીએ. હવે આજની આ સામાન્ય સભાને આગળ વધારતા વરાછા ફોટોગ્રાફર એસોસિએશનના આમંત્રણને માન આપીને ઉપસ્થિત શ્રીમાન ભવાનભાઈ નવાપરાને વિનંતી કરીએ કે આવો કે આજના પ્રસંગે આપ આપની વાત રજૂ કરશો, કારણ કે ખૂબ બહોળો ફોટોગ્રાફી ક્ષેત્રે આપ અનુભવ ધરાવો છો. ત્યારે શ્રીમાન ભવાનભાઈ નવાપરા. વરાછા ફોટોગ્રાફર એસોસિએશનના આજના આ પ્રસંગે ડાયસ પર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક વડીલ એવા કાનજીભાઈ ભાલાળા, આ સંસ્થાના તમામ હોદ્દેદારો અને આપ સૌ ફોટોગ્રાફર મિત્રો, ખરેખર એસોસિએશનોએ શું કામગીરી કરવી જોઈએ અને આપણે શું કરીએ છીએ એ એક મનોમંથન કરવાની જરૂર છે. સુરતમાં ઘણા બધા એસોસિએશનો છે, પણ જે ફોટોગ્રાફરોના હિતમાં, ફોટોગ્રાફરોના પ્રશ્નોના સોલ્યુશન માટે જે કામ થવા જોઈએ એના માટે ન થતા હોય એવું મને લાગે છે. ખરેખર દરેક એસોસિએશનોએ પોતાના સભ્યોને પડતી મુશ્કેલીઓ, એક સિઝન પૂરી થાય એટલે એ સિઝનમાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ આવી, કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થયા, કસ્ટમર સાથે કામ કરવામાં આપણને શું શું મુશ્કેલીઓ પડી, એનો અભ્યાસ અને મનોમંથન થવું જોઈએ. જો આપણે બધાય ફોટોગ્રાફરો ભેગા થઈ અને એની ચર્ચાઓ કરે તો અલગ અલગ વ્યક્તિઓને, અલગ અલગ ફોટોગ્રાફરોને અલગ અલગ અનુભવો થયા હોય. એ અનુભવોની જો ચર્ચા આપણે કરીએ તો એમાંથી આપણને કંઈક સોલ્યુશન મળે કે ભાઈ હવે આપણે આ રીતે કરવું જોઈએ, આવા પ્રશ્નનું સોલ્યુશન આવી રીતે કરી શકાય. એ જો ચર્ચાઓ થાય તો એ સોલ્યુશન આપણે કરી શકીએ. એટલે અત્યારે જે એસોસિએશન આપણે કામ કરે છે, વર્ષમાં એકાદ વખત માંડ મળતા હશે ને કોઈક એસોસિએશનો 2 વખત એની મિટિંગ કરતા હશે, પણ એ આપણે ભેગા થઈએ, ખાઈ પીને આપણે છૂટા પડીએ છીએ. ખરેખર એવું નહીં હોવું જોઈએ. મેં કીધું એમ સિઝન પૂરી થાય એટલે પહેલાં તો એ સિઝનમાં જે પડેલી મુશ્કેલીઓનો ચર્ચા થાય, ત્યાર પછી નવી જે ટેકનોલોજી આવી હોય કે નવા જે બીજી સિઝન માટે આપણે નવું શું કરી શકીએ એમ છીએ એનું મનોમંથન કરવું જોઈએ. જો એ પણ મનોમંથન આપણે કરીએ તો નવા નવા ઘણા બધા રસ્તાઓ આપણી પાસે ખુલે અને આપણે બધાને સારી રીતે બધા જ કામ કરી શકીએ. નવી ટેકનોલોજીઓ દર વર્ષે આવતી હોય એનો અભ્યાસ થઈ જાય, એની જાણકારી માટેના સેમિનારો થાય, વર્કશોપ થાય, તો એ માહિતી આપણે દરેક ફોટોગ્રાફરને મળી શકે. તો આ ખૂબ જરૂરી છે. આપણે વિકસવું હોય તો આ અત્યારની ટેકનોલોજી સાથે આપણે કામ કરવું હોય. હવે દર વર્ષે કંઈક નવું ન કરીએ તો આપણે આપણા ધંધાનો વિકાસ આપણે કરી શકીએ એમ નથી. આપણે આપણા ધંધાનો, આપણા વ્યવસાયનો વિકાસ કરવો હોય તો નવી ટેકનોલોજી અને નવા આઈડિયાઓ સાથે કામ કરવું પડશે.
છેલ્લી સિઝનમાં મને એવું લાગ્યું કે પ્રી વેડિંગનું કામગીરી ઘટી, પ્રી વેડિંગના ઓર્ડરો ઘટ્યા હોય એવું મારું માનવું છે. ખબર નથી ખરેખર શું હોય એવી, તમે બધા કામ કરતા હો એટલે તમને વધારે ખ્યાલ હોય, પણ મને એવું દેખાણું કે પ્રી વેડિંગનું એક વધારાનું આપણને જે કામગીરી મળી હતી અને એમાંથી વધારે આપણી ઇન્કમ જનરેટ થઈ હતી, એ ઘણી બધી આવકો ઘટી અને ઘણા બધા ઓર્ડરો એ પ્રી વેડિંગના કેન્સલ થયા અથવા તો ન મળ્યા. તો એના ઓપ્શનમાં આપણે બીજું શું કરી શકીએ આવતા વર્ષે, આવતી સિઝનમાં? એક કામ આપણને ઘટ્યું છે, તો એની સામે બીજું નવું કામ આપણને કેવી રીતે મળે ને શું મળી શકે, એનું આપણે ચર્ચાઓ, મનોમંથન, અભ્યાસ કરવા જોઈએ. બીજા સિટીઓમાં આવું થયું છે કે માત્ર આપણા સિટીઓમાં જ આવું થયું છે, એ પણ એક આપણે અભ્યાસ કરવો જોઈએ. અમદાવાદ છે, રાજકોટ છે કે બીજા જે સિટીઓ, મુંબઈ છે, એમાં પરિસ્થિતિ શું છે, એમાં ફોટોગ્રાફરો કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એમાં ત્યાંની કંઈ નવી સિસ્ટમ હોય તો એ આપણે એનો અભ્યાસ કરીને આપણે અહીંયા આપણા ફોટોગ્રાફરો સુધી માહિતી પહોંચાડવી જોઈએ. સામાન્ય રીતે દરેક જગ્યાએ પ્રદર્શનો થાય છે, ફોટો એક્ઝિબિશનો થાય છે, એમાં આપણે જતા હોય છે, પણ એમાંય ટેકનોલોજીકલ નવું કાંઈ આવ્યું હોય તો આપણે ખાલી જોઈને આવતા રહીએ છીએ, પણ એ ટેકનોલોજીને આપણે વાપરવી કેવી રીતે, એમાંથી આપણે આઉટપુટ શું મળી શકે એમ છે, એની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. જો એ જાણકારી આપણે નહીં મેળવી શકીએ તો આપણે નવું કામ કરવામાં આપણને ખૂબ મુશ્કેલી પડશે. ઘણી વખત ટેકનોલોજી આપણે લઈ લઈએ, પણ એ ટેકનોલોજીને આપણે યોગ્ય રીતે એનો ઉપયોગ નથી કરી શકતા, અથવા તો એના ફંક્શનો બધા ખબર આપણને નથી હોતી. તો પૂરા ફંક્શનોની જો ખબર ન હોય તો એ ટેકનોલોજીનો આઉટપુટ જે આપણે લેવું જોઈએ આપણે લઈ શકતા નથી. તો આ બધું કામ કરવાની જવાબદારી એસોસિએશનની હોય છે. એસોસિએશનો જો આટલું કરતા થાય ને તો હું એવું માનું છે કે દરેક ફોટોગ્રાફરો ખૂબ સારી રીતે કાંઈ પણ મુશ્કેલી વગર સારામાં સારી કમાણી કરી શકશે એવું મારું માનવું છે. આ તબક્કે આજની મિટિંગમાં મને બોલાવી, મને બોલવાની તક આપી એ માટે આપ સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ આભાર શ્રીમાન ભવાનભાઈ નવાપરા સાહેબ. ફોટોગ્રાફર એસોસિએશનની આજની આ સામાન્ય સભામાં તમે સુંદર વાત કીધી. અપડેટ, અપગ્રેડ, અપવર્ડ, ત્રણેય વસ્તુનો સમન્વય થાય તો જ માણસ સામાન્ય રીતે ટકી શકતો હોય. 289 સભ્ય, 289 કરતાં વધારે ઓર્ડરો આપણે કરીએ પ્રદીપભાઈ, અને આખા વર્ષ દરમિયાન દરેક એક વ્યક્તિને એક સારો એક ખરાબ અનુભવ ગણીએ તો 300 સારા અને 300 ખરાબ અનુભવ આપણે એકબીજા સાથે શેર કરીએ તો એકબીજાને ખબર પડે કે લોકોની માનસિકતા ફોટોગ્રાફર પ્રત્યે શું બદલાઈ રહી છે અથવા કયા સેક્ટરમાં આપણે શું અપગ્રેડ થવાની જરૂર છે. ત્રીજી વાત ભવાનભાઈ ખૂબ સુંદર કરી કે આવનાર સમયની અંદર ટેકનોલોજી આવવાની છે, તો ટેકનોલોજીનો સપોઝ કે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ એ ટેકનોલોજીના કેમેરા કે એનો વિડીયોગ્રાફીનો કેમેરો કંઈ લીધું અને એને એ પોતાની વાત શેર કરે કે ભાઈ મેં આ લીધાથી મને આ ફાયદો છે, અથવા આ ટેકનોલોજી અપગ્રેડ કરવી જોઈએ અથવા આ ટેકનોલોજી અપગ્રેડ આપણે ન પણ કરવી જોઈએ. બસ આવી સુંદર વાતો એસોસિએશનના માધ્યમથી થશે તો એસોસિએશનના દરેક સભ્યને પોતાના આર્થિક રોજગારની અંદર, ઉપાર્જનની અંદર ફાયદો થશે, એસોસિએશનનો ફાયદો થશે. આવું વાત ભવાનભાઈ નવાપરે કરી. આપનો ખૂબ ખૂબ આભાર આ તબક્કે આપ ઉપસ્થિત રહ્યા છો ત્યારે. હવે સુરત શહેરના સમાજ સેવા જેમણે ખૂબ મોટી કરી છે એવા વ્યક્તિને આપણે આમંત્રિત કરવા છે કે જેઓ શ્રી સવરાજ પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ તરીકે સુરત શહેરની આ ધરતી ઉપર જમનાબા વિદ્યાર્થી ભવન અને કિરણ મહિલા ભવનનું સુંદર આયોજન કરીને નિર્માણ કરી રહ્યા છે, કે જેઓને હમણાં જ એશિયાની સૌથી મોટી સહકારી કંપની અને વિશ્વની કદાચ મોટી ખાતર બનાવતી કંપની ઇફકો દ્વારા સહકારી બંધુ એવોર્ડ તરીકે એમને સન્માનિત કરવામાં આવ્યા. ભારત દેશની 140 કરોડની વસ્તીમાંથી એક વ્યક્તિને પસંદ કરવામાં આવ્યા. હવે આપણે એવા વ્યક્તિને સાંભળવા માટે જઈ રહ્યા છીએ. સુરત શહેરની અંદર સિવિલ ડિફેન્સ કામ કરે છે. આપત્તિજનક સમયની અંદર આપણી સાથે ઊભી રહેતી સંસ્થા એટલે સિવિલ ડિફેન્સ, અને સિવિલ ડિફેન્સમાં ખૂબ સુંદર રીતે કામ કરવા બદલ ગયા જ વર્ષે જેમને રાષ્ટ્રપતિ ચંદ્રકથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કદાચ એનાથી વિશેષ વાત, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દિલ્હીની સંસ્થા છે, એટલે કે આખા દેશની ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ બેંકનું સંગઠન એટલે કે નેશનલ ફેડરેશન ઓફ અર્બન
કોઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડના જેઓ હમણાં જ ઇલેક્શન લડીને ડિરેક્ટર બન્યા અને ભારતની અંદર એવો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એવા વ્યક્તિને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. તેમજ 25 વર્ષ પહેલાં બેંકની અંદર આર્થિક ઉપાર્જન અથવા કે આર્થિક આપણને કોઈ બેંકનો વ્યવહાર ખબર નહોતી. એ સમયમાં સુરત શહેરની સામાન્ય જનતા માટે વરાછા કોઓપરેટિવ બેંકની સ્થાપના કરી અને આપણા બધા માટે અત્યારે 26 જેટલી બ્રાન્ચ વરાછા રોડ ઉપર અને સુરત શહેરની અંદર વરાછા કોઓપરેટિવ બેંકની જેમણે સ્થાપક કર્યા. હાલમાં તેઓ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને ડોક્ટરેટનો કે લેક્ચર લેવા માટેની ડાયરેક્ટ પદવી પણ એનાયત કરવામાં આવેલી છે. મિત્રો, કદાચ હું કહું ને તો સાહેબ મને ખીજાશે, એટલે હું અહીંયા બંધ કરું છું. એવા શ્રીમાન આપણા બધાના આદર્શ માર્ગદર્શક અને જેમણે વિચારોના વાવેતર થકી આ સમાજની તાસીર બદલવાનો જેમણે પ્રયત્નો કર્યો છે, એવા વિચારોના વાવેતર કાર્યક્રમના પ્રણેતા શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને જ વિનંતી કરીએ કે આવો સાહેબ, આજની આ સામાન્ય સભાની અંદર સામાન્ય સભા ન બની રહેતા કંઈક અસામાન્ય રીતે અમે કંઈક સારો સંદેશો લઈને ઘરે જઈએ. તો વિનંતી કરી શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આજની આ સામાન્ય સભાની અંદર શ્રીમાન આજના કાર્યક્રમના અધ્યક્ષ કાનજીભાઈ ભાલાળા સાહેબ. નમસ્કાર. આમ તો મને તમારી દયા આવે છે. મેં પૂછ્યું કે ભાઈ ભજીયાવાળા કેટલા વાગે આવવાના છે, તો કે 7 વાગે. મને તો વાંધો નથી, હું થોડીક વાર બોલીને બંધ થઈ જાઉં, પણ 7 વાગ્યા સુધી તમે કરશો શું? એટલે શાંતિથી બેસવાની માનસિકતા રાખજો. ભાવેશભાઈ બહુ વાતો કરવા માંડ્યા હતા મારા વિશે ને, ત્યારે મને એવો વિચાર આવ્યો, એક ભાઈને અકસ્માત થયેલો અને વળતરનો દાવો કોર્ટમાં મૂકેલો કે મને એટલું નુકસાન થયું છે તો આટલા પૈસા મળવા જોઈએ. એટલે કોર્ટમાં કેસ ચાલતો હતો. એટલે વકીલ દલીલ કરે કે મારા અસીલને આમ લાગ્યું, આટલું નુકસાન થયું, આટલી પીડા થઈ, આટલું થયું, એટલું બધું વર્ણન કર્યું. તો પેલો જે ફરિયાદી વળતર માગ્યું હતું ને, એ બેઠો બેઠો રડવા માંડ્યો. એટલે જજે પૂછ્યું કે ભાઈ તું શું કરવા રડે છે? તો કે મને સાહેબ આજ ખબર પડી કે આટલું બધું મને લાગ્યું હતું. એમ જ્યારે ભાવેશભાઈ બોલતા હતા ત્યારે એમ લાગે કે આટલું બધું ક્યાં આપણે કર્યું છે. તો થેન્ક યુ ભાવેશભાઈ. સમય ખૂબ બદલાઈ રહ્યો છે અને બદલાઈ ગયો છે, અને બદલાયેલા સમય સાથે જીવવું હોય તો આપણે બદલાવવું પડે, અને બદલાવાની શરૂઆત વિચારથી થાય. આવા કાર્યક્રમોમાં નવો વિચાર મળે, નવી જાણકારી મળે, આપણા વ્યવસાયને ને આપણા જીવનને વધુ સારું કરવા માટે કંઈક આપણને જાણવા મળે, દિશા મળે. એટલા માટે આજે વરાછા ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આજે આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આમ તો વરાછા રોડ ઉપર ફોટોગ્રાફી દુનિયામાં સૌથી પહેલાં સંગઠનની શરૂઆત કે પ્રતિબિંબ ફોટો લેબ ને ફોટો સ્ટુડિયો શરૂ કર્યો, તો મૂળ તો ફોટોગ્રાફી એસોસિએશનના મૂળ 4-5 પૈકીના ભવનભાઈ છે, એને તાળીઓથી વધાવો છે. આખરે તો બધાને આપણા ભાઈ કહેવાય, ધંધાભાઈ તો કહેવાય. ભવનભાઈ, તમને બધાને ખબર હશે કે ફોટો લેબની દુનિયાના કામ કરે છે. તો ઓલ ઇન્ડિયા ફોટો લેબ ઓનર્સ એસોસિએશનનું જે સંગઠન છે એમાં પણ ભવનભાઈ એક હોદ્દેદાર તરીકે ફરજ બજાવે છે. આખા ભારતની ફોટોગ્રાફીની દુનિયામાં, ફોટોગ્રાફી પ્રિન્ટિંગની દુનિયામાં શું ફેરફાર થઈ રહ્યા છે, શું લોકો માગે છે, લોકો કેવું કામ કરીને આપે છે, એવું જાણવાનો આપણા માટે એકમાત્ર સ્ત્રોત એટલે ભવનભાઈ છે. વરાછા બેંકના એક સફળ ચેરમેન તરીકે ખૂબ સરસ કામ કરી ગયા છે એવા વરાછા બેંકના ચેરમેન મને શ્રી ભવનભાઈ. નાનકડું તો નાનકડું પણ આ સંગઠન છે. સંગઠન કોઈ પણ હોય, ધંધાના અને જીવનના વિકાસ માટે એમાં સંખ્યા કેટલી છે એ મહત્ત્વની નથી, કેટલા દિલથી એમાં પ્રયાસ થાય છે ને આપણે કેટલા જોડાયેલા છીએ એ વધુ મહત્ત્વનું છે. તમે બધા આજે ભાવથી અહીંયા બેઠા છો અને તમે એને બધાને સાંભળી રહ્યા છો.
આ વરાછા ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખ દાસભાઈ ને, દાસભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, પરેશભાઈ, પ્રફુલ્લભાઈ સહિત તમામ, આમ તો કલાના કસબીઓ, રસિકભાઈ તમે કહેવાઓ એવા તમે બધા કલાના કસબીઓ, તમને જે વાતો કરીને અહીંયા બેસાડી રાખ્યા છે ને કંઈક નવું નવું કહેવાની કોશિશ કરે છે એવા માને શ્રી ભાવેશભાઈ રફાળિયા, અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ. બહુ વાતો કરવાનો આશય પણ નથી, અડધો પોણો કલાક બોલીએ તોય ઘણું બધું થઈ જાય, પણ આપણે કંઈક વાતો કરવાનો પ્રયાસ કરીએ. આમ વ્યક્તિગત અને મારી વ્યક્તિગત લાગણી જો તમને કહી દઉં ને તો ફોટોગ્રાફી વ્યવસાય મને બહુ ગમે, દિલથી ગમે. તમને સારું લગાડવાય કહું છું એવું નથી, પણ દિલથી ગમે એટલા માટે કે ફોટોગ્રાફી વ્યવસાય એ મજૂરી નથી, કૌશલ્ય છે. અને કૌશલ્ય સાથે જ્યારે આપણે કામ કરતા હોય ને એમાં તમે થોડુંક દિલ ભેળવવાનો પ્રયાસ કરશો ને તો આ કામ કરવાની તમને મજા આવશે. મજૂર પણ દિલ દઈને કામ કરે તો એને મજા આવે, પણ એ મજૂરી છે, આપણું કૌશલ્ય છે. સામે ઓબ્જેક્ટ કોણ છે ફોટોગ્રાફીમાં એ અગત્ય નથી, તમે એને ફોટો કેમ પાડો છો ને એ અગત્યનું છે. અને એ વખતે તમારી ઉર્જા, તમારું વિઝન, તમારા વિચારો, તમારું મન લાગે ને એ કૌશલ્યની બહુ અલગ જ આખી વસ્તુ છે, એ માણવાની કોશિશ કરશો એટલે ફોટોગ્રાફી વ્યવસાય એ ખૂબ સારો વ્યવસાય છે એ પહેલાં નક્કી કરજો. આમ તો મોટા મોટિવેશનલ વ્યક્તિઓ અને ઘણા બધા ફિલોસોફીમાં ભાવેશભાઈ એક વસ્તુ બહુ બધા કહેતા હોય છે કે હંમેશા માણસે ધંધામાં વિકાસ કરવો હોય, ધંધો કરતાં કરતાં રસિકભાઈ આનંદ મેળવવો હોય અશોકભાઈ, તો હંમેશા ગમતો ધંધો કરવાનો, રાઈટ? પણ નિયમ એવો છે કે આ ગમતો ધંધો કરો અને કા ધંધાને ગમતો કરો એટલો જ આપણી પાસે વિકલ્પ છે. તમને આ ધંધામાં મજા ન આવે કંઈ વાંધો નહીં, તો જ્યાં મજા આવતી હોય ત્યાં કરો, નહીતર આ ધંધામાં ગમતું કરો, આ ધંધાને વહાલ કરો અને આ ધંધાને વધુ પ્રેમથી તમે જતન કરો તો ખરેખર આ ધંધો પણ બહુ ગૌરવશાળી, આપણું કસબ અજમાવવાની તક મળે એવો આ ધંધો છે અને સામાન્ય ગણશો નહીં. આ દુનિયામાં માણસ નામની જાત જીવતી હશે ત્યાં સુધી ફોટોગ્રાફીનો વ્યવસાય ચાલશે. હીરા ઉદ્યોગમાં એમ કહેવાય ડાયમંડ બહુ મંદીમાં છે અને આપણે એની અસર થવાની છે, યાદ રાખજો. તો એ મંદી હોય તોય હીરા ઉદ્યોગ માટે એવું કહેવાય કે આ પૃથ્વી પર જ્યાં સુધી નારી જીવતી હશે ત્યાં સુધી હીરા વેચાશે. લો, એનું સાચું છે ને, ડાયમંડ ફોર એવર. એટલે આ ધંધો મને ગમે છે એનું એક આ કારણ. બીજું, આ ધંધો હવે તો બહુ ખાવાનો શોખ નથી રહ્યો, પણ આ ધંધો એવો છે કે તમે કોઈ પણ પ્રસંગમાં જાઓ તો ખાવાનું તો સારું મળે છે, બીજે ક્યાંય આવું મળતું નથી. તમારો પોઝિટિવ પોઈન્ટ છે ને સમજવો જોઈએ. બીજું, આ ધંધો તમે જાઓ તો હંમેશા પ્રસંગ આનંદનો, ઉત્સાહનો, ઉર્જાનો હોય છે. તમે એમાં ફોટા પાડવા જાઓ છો ત્યારે ઉર્જા, એ આનંદ, એ વાતાવરણ હંમેશા આપણને કામ કરતું હોય છે જો એને લઈએ તો. અને આ બધી વાતો કરું છું, થોડોક સમજવાની કોશિશ કરજો કે આ માણસ જાત, આ શરીર છે ને એ કુદરતનો અંશ છે. ખ્યાલ આવે છે? કુદરતનો અંશ છે. નાના હતા ને મોટા થયા, કુદરતે મોટો કર્યો છે. ત્યારે આ વાતાવરણ, આ કુદરત, આ નેચર એ આપણને કોઈને કોઈ રીતે ઉર્જા આપતી હોય છે. અને ત્યારે એટલે જ બહુ ખુશખુશાલ વાતાવરણ હોય તો ન્યાય આપણને ગમે છે કે નથી ગમતું? આપણે મંદિરમાં જઈએ તો કેટલું ગમે છે. એ ઉર્જા નેચરની મળતી હોય છે. એમ આ ધંધો હંમેશા ઉત્સાહ, આનંદ, ધાર્મિક એવા પ્રસંગમાં જવાનું થતું હોય છે એટલે ગમે છે. પણ નાનો હતો, અમે તો વિદ્યાર્થી કાળથી હું સામાજિક પ્રવૃત્તિ કરું. અમારે સુરતમાં એક ચીનીવાળા કરીને પ્રેસ ફોટોગ્રાફર હતા, જૂના લોકો ઓળખતા હશે. 2 ભાઈઓ ને એના પપ્પા 3 જણા.
પણ એ ગમે એટલો મંત્રી હોય ને તો એ ઊભો રહે જેમ કે. એટલે ફોટોગ્રાફર ધારે એ માણસને ઊભા રાખી શકે, ફોટોગ્રાફર ધારે એ માણસ પાસે રિપ્લે કરાવી શકે, ફોટોગ્રાફર સામેના વ્યક્તિને તમે ધારો એટલું કરાવી શકો એવો આ વ્યવસાય છે. આને સામાન્ય ન ગણતા, ન ગમતો હોય તો ગમતો કરજો અને આ ધંધાને વધુમાં વધુ વિકાસ કરવા માટેનો પ્રયાસ કરજો. હવે એક પાયાની વાત, આમ તો છે ને દાસભાઈએ તમને બધાને આમંત્રણ મોકલ્યું હોય એવું જ મને મોકલ્યું હોય, તેમાં એક લખ્યું હતું કે ગ્રાહકની નજરે ફોટોગ્રાફર કેવો હોવો જોઈએ. એ હાળો સવાલ અઘરો છે, ગ્રાહકને સમજવા જ આવવો પડે. અમે ઘણી વખત વિદ્યાર્થીને પૂછીએ કે શિક્ષક કેવો હોવો જોઈએ, એટલે મેં કીધેલું કે સ્કૂલમાં કે તમે વિદ્યાર્થી પાસે નિબંધ લખાવો કે હું શિક્ષક હોઉં તો. એટલે વિદ્યાર્થીઓ લખ્યું કે જો હું શિક્ષક હોઉં ને તો પરીક્ષા જ ન લઉં લ્યો ઓપ્શન. એટલે ગ્રાહક તરીકે તો એની અપેક્ષા બહુ જ હોય. ઘણું બધું વિદ્યાર્થીએ લખ્યું હતું, એમાં આપણે નથી પડવું. પણ આપણો મૂળ પ્રશ્ન છે કે આપણે ફોટોગ્રાફી ધંધો, એનો હું તો વ્યવસાય કલા કૌશલ્ય, ફોટોગ્રાફી ધંધો આપણે શા માટે કરીએ છીએ. મારે પહેલાં પાયાની વાત કરવી છે અને પછી મને જેવું સૂઝશે કે હું ફોટોગ્રાફર તરીકે આપણે કેવા હોવા જોઈએ, કેવું કરવું જોઈએ, એ પછી વાત કરીએ. મૂળ વાત કરવી છે કે તમે ફોટોગ્રાફીનો આ વ્યવસાય ધંધો શા માટે કરો છો. પોતાની જાતને આ પ્રશ્ન પૂછીએ તો એમાંથી ઘણા બધા સવાલો મળતા હોય છે. સત્ય છે ને, એક સત્યની પાછળ બીજું સત્ય હોય જ છે. થોડોક વિચાર કરવાની જરૂર છે. હમણાં એક રાજ્યપાલે બહુ સરસ વાત કરેલી કે તમે જેને સત્ય માનતા હો ને એના પાછળ બીજું સત્ય હોય, કોશિશ તો કરો. એણે એવું કીધેલું કે આપણે બધા માનીએ છીએ ને, અને તમે માનો છો ને કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. સાચું ને? આ સાચું નથી. સૂર્ય આથમતોય નથી, સૂર્ય ઉગતોય નથી. સૂર્ય જે છે ત્યાં છે, પૃથ્વી ફરે છે એટલે ઉગે છે અને આથમે છે. એક સત્યની પાછળ બીજું સત્ય છે. માત્ર સૂર્યની ફરતે પૃથ્વી નથી ફરતી, એમ પણ પૃથ્વી ફરે છે. એટલે આ સિઝન થાય છે, ઋતુઓ બદલાય છે. આ સત્યની પાછળનું સત્ય છે. એમ તમે ધંધો કરો છો એ દેખાય છે. શા માટે કરો છો એવું જાતને ક્યારેય પૂછ્યું છે? તો કદાચ હું બધાને સવાલ પૂછું તો તમારો પહેલો સવાલ એવો હશે કે પાપી પેટ કા સવાલ હે, પૈસા માટે કામ કરું છું. સાચું? આપણે ધંધો પૈસા માટે કામ કરીએ છીએ. આ એક મુદ્દો છે. હવે બીજો સવાલ જો પૂછું તો પૈસા શું કરવા છે તમારે? ધંધાનો હેતુ તો આપણે કરો, પૈસા શું કરવા છે? તો તમે શું કહેજો ખબર? પૈસા ભોજન ખાવા માટે જોઈએ છે. સાચું? આ બીજો જવાબ. અરે ભાઈ, જો તમારે પૈસા ખાવા માટે જોતા હોય તો આટલા બધા કમાવા પડે નહીં. તમારો હેતુ હજી કંઈક છે. ખાવા ઉપરાંત પૈસા કમાવા છે અને વધુ સુખેથી જીવવું છે. ખોટું? સાચું ને? તો તમારો આ ફોટોગ્રાફી ધંધો કરવાનો આશય માત્ર થોડા પૈસા કમાવાનો નથી, ખાવાનો નથી. તમારે તમારી જરૂરિયાત, તમારો પરિવાર અને સુખેથી જીવવું છે. એટલા માટે તમે કમાવ છો. સુખેથી જીવવું છે એટલા માટે કમાવ છો. રિપીટ કરું છું, બરાબર નોંધ કરજો. અને જો તમારે સુખી થવા માટે કમાતા હો તો સુખી થવા માટે, ખુશખુશાલ રહેવા માટે આ પૈસા કરતાંય બીજી ઘણી બાબત અગત્યની છે. એ ચૂકાઈ ન જાય, એ પહેલાં ધ્યાન રાખવાનું છે. હું ઘણી વખત એવું કહું છું કે આપણે જીવવા માટે શું જોઈએ. જો તમે જીવવા માટે ધંધો કરતા હો તો જીવવા માટે શું જોઈએ? આ ઘણા સમયથી વિચારોનું વાવેતર ચાલે છે. એમાં આ મુખ્ય મુદ્દો જ છે કે માણસને જીવવા માટે શું જોઈએ? તો રોટી, કપડાં ને મકાન, એટલું જ છે. પહેરવાનું મળે, રહેવાનું મળે એટલે પૂરું? ના,
એ પણ હજુ સત્યની પાછળ બીજું સત્ય એ છે કે આ ત્રણથી હવે જીવાય એમ નથી. સારું જીવવું છે, ગૌરવપૂર્ણ જીવવું છે, ખુશખુશાલ જીવવું છે, લાંબુ જીવવું છે, તો રોટી કપડાં મકાનથી આપણું પૂરું થાય એમ નથી. એ સિવાયની 3 વસ્તુ જોઈએ છે. અને રોટી કપડાં મકાન પછીની જે 3 વસ્તુ છે એમાં સૌથી પહેલી અગત્યની છે હેલ્થ. સારો ધંધો કરવો છે તો હેલ્થ જોશે. આપણે કોઈ પણ જગ્યાએ જાણે અજાણે આ શરીરનું મહત્ત્વ જ નથી સમજતા. પરિણામે આપણે સારું જીવી શકતા નથી અને ભવિષ્યમાં એ જ આપણને પસ્તાવો થાય એવો સમય આવી રહ્યો છે. એટલે સારું જીવવું છે તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. ફોટોગ્રાફરની દુનિયામાં તમામ વ્યક્તિ જો વરાછા ફોટોગ્રાફર એસોસિએશન સાથે દિલથી જોડાયા હોય, મારે સુખી થવું છે, આખા વ્યવસાયને નવા ઊંચાઈ સુધી લઈ જવું છે, તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ એને જીવનમાં મહત્ત્વ આપજો. ધંધો અને પૈસા તો બાય પ્રોડક્ટ થઈ જવાની છે. તો સૌથી પહેલાં શું ધ્યાન રાખવાનું છે? હેલ્થ. આપણા માટે સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય તો આપણું શરીર છે. આનાથી એક પણ વસ્તુ આપણા જીવનમાં અગત્યની નથી. શરીર જ નહીં હોય તો જીવશું ક્યાં? શરીર જ નહીં હોય તો ફોટોગ્રાફીનું કામ ક્યાં કરશું? અને દાસભાઈ લખ્યું ને કે ક્લાયન્ટના મનમાં કેવો ફોટોગ્રાફર હોવો જોઈએ? અરે માણસ માત્રને ફિટ વ્યક્તિ ગમે છે. આપણો ફોટોગ્રાફર ફિટ હોવો જોઈએ, તરવરાટવાળો હોવો જોઈએ, એનર્જીવાળો હોવો જોઈએ. તમારી એનર્જી, તમારું કૌશલ્ય, તમારા રિલેશન, તરવરાટ, આખો દિવસ પ્રસંગ હોય તો સાંજે ફોટોગ્રાફર થાકેલો ન હોય એવો ફોટોગ્રાફર બનવું હોય તો હેલ્થ એ સૌથી અગત્યની છે. એને કેમ કાળજી રાખવી એ કદાચ મારા કરતાં તમે વધુ સમજતા હશો, પણ હેલ્થની કાળજી બધાએ રાખવાની છે. જે નવા નવા રોગ, હમણાં જ એક દિવસે 9 તારીખ, મને તારીખે યાદ છે, સુરત શહેરમાં 11 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. સુરત શહેરમાં દરરોજ 5 થી 6 વ્યક્તિ એટેકથી મરી જાય છે. અને એક માત્ર સુરતની વિનસ હોસ્પિટલમાં દરરોજ એવરેજ 20 વ્યક્તિને સ્ટેન્ડ બેહારવામાં આવે છે. એવી હોસ્પિટલો તો ઘણી બધી છે. આ બીમારી એ આ મોં ફાડીને ઊભી છે. થોડીક વેમચૂક ને બેદરકારી આવી એકાદી બીમારી આવી ગઈ હોય, તમારો વીમો તો જડ્યો ગોતે જડે એમ નથી. હેલ્થની કાળજી રાખો. હેલ્થની કાળજી રાખવાની ખૂબ જરૂર છે, ખૂબ જરૂર છે. પણ આપણે હેલ્થની કાળજી કેમ નથી રહેતી તમને કહી દઉં. ગઈકાલના ગુરુવારના થોટ્સમાં જ આ વાત હતી. આપણા મન છે ને, આ મન એ દલા તરવાડી જેવા છે. એની વાર્તા બધાને ખબર છે ને, દલા તરવાડીની. આપણું મન દલા તરવાડી જેવું છે. આપણે જ વકીલ, આપણું મન જ વકીલ, આપણું મન જ ન્યાયાધીશ, અને જેવું જીવવું એવું સર્ટિફિકેટ એની પાસે લઈ લે છે. સવારે ન ઉઠવું હોય એટલે મન જ કહી દે કાંઈ ઉઠવાની જરૂર નથી, ઓકે ઉતારો. માવો ખાતા હોય ને એની દલીલ હોય જ, હવે આટલું ખાઈ એમાં શું ફરક પડશે. આપણે ડાયાબિટીસ હોય ગળ્યું ન ખાતા હોઈએ, પણ થાળી હાથમાં આવે એટલે મન જ કહી દે હવે એક દી ખાઈ લે. આ મન છે ને એ રમાડે છે. આપણા જીવનમાં પૈસા ને આરોગ્ય આટલું બધું મહત્ત્વનું હોવા છતાં એના માટે આપણે ગંભીર નથી. એના માટે આપણે જે કેર લેવી જોઈએ એ કેર લેતા નથી. લેવા એટલી લઈએ છીએ ને બેદરકારી થાય છે. અરે જિંદગીના મહત્ત્વની બાબત છે એ હેલ્થને સાચવો. એટલું યાદ રાખજો, તમારું મન ત્યારે ચાલશે જો આરોગ્ય સારું હશે તો. એટલે હેલ્થ બરાબર તમને સમજાઈ ગયો હશે. અને પછી સૌથી મહત્ત્વની બાબત હોય તો એ વેલ્થ છે, પૈસા છે.
અને પૈસા વગર સુખ સુવિધાભર્યું જીવન આપણે જીવી શકીએ એમ નથી. શરીર કરતાં ભલે મહત્ત્વના પૈસા નથી, પણ પૈસા વગર સારું જીવી શકાય એમ નથી. એ પૈસાનું મહત્ત્વ છે. પણ સૌથી મોટી મુશ્કેલી એ છે, આમ તો છે ને આવક બે પ્રકારની છે, એક એક્ટિવ ઇન્કમ અને એક પેસિવ ઇન્કમ. તમે ફોટોગ્રાફી કરવા જાઓ, મહેનત કરો અને જે પૈસા આવે છે એ તમારી એક્ટિવ ઇન્કમ કહેવાય. પણ તમે ફોટોગ્રાફી કરવા ન જાઓ, કામ કરવા ન જાઓ, તોય પૈસા આવે, એને પેસિવ ઇન્કમ કહેવાય. તમે એફડી મૂક્યું હોય એનું વ્યાજ આવે, તમે કંઈ રોકાણ કર્યું હોય તો એના પૈસા આવે, તમારી કોઈ મિલકત હોય તેના ભાડાની રકમ આવે, તમે કોઈ જગ્યાએ પાર્ટ ટાઈમ ભાગીદાર તરીકે રહ્યા હોય ને એની એ પેસિવ ઇન્કમ કહેવાય. તમે ન જતા હો શરીરથી તોય આવક તમને ઘરમાં આવે, એને પેસિવ ઇન્કમ કહેવાય. સંપત્તિનું સર્જન કરવું હોય તો પેસિવ ઇન્કમ બહુ જરૂરી છે. આપણે માત્ર મહેનત કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, પણ હાળું પૈસાદાર કેમ નથી થવાતું એનો ક્યારેય આપણે વિચાર કરતા નથી. અમે તો બેન્કિંગ સાથે સંકળાયેલા છીએ, એટલે અર્થતંત્રનો એક નિયમ કહું, તમે કદાચ ઘણું બધું ન યાદ રહે, ન પાળો, કારણ કે આ મગજ છે, મન દલીલો કરીને તમને હતાવા કરી દેવાના છે. પણ એટલું યાદ રાખજો, પૈસાદાર થવાનો એક નિયમ છે, એ નિયમ આપણે સતત યાદ રાખવો જોઈએ. તમે પૈસા માટે કામ કરો, અગાઉ પેસિવ ઇન્કમની જ વાત છે, તમે પૈસા માટે કામ કરો, ફોટોગ્રાફીનો ઓર્ડર લો, ત્યાં જાઓ, રાતે બેસીને કોમ્પ્યુટરમાં કામ કરો, એને ફોટો મોકલો, ઉઘરાણી કરો, આ બધી કસરત કરો, તમે જાત ઘસો છો. પૈસા માટે જાત કામ કરો, જાતે કામ કરો તો ઘર ચાલે. પણ જે દિવસે પૈસા તમારા માટે કામ કરે ત્યારે પૈસાથી ઘર ભરાય. પૈસાને કામે લગાડો. તમે કામ કરો છો ને ત્યાં સુધી તો ઘર જ ચાલવાનું છે, ખર્ચા જ નીકળવાના છે. પણ જે દિવસે તમારી મૂડી, તમે કદાચ બધાના ફોટોગ્રાફી કરવા જાવશો, અને રિલેશન માર્કેટિંગનો એક સિદ્ધાંત છે, દરેક કસ્ટમર સાથે તમે રિલેશન આત્મીયતાથી બાંધો તો તમારો ફોટોગ્રાફીનો વ્યવસાય સતત ચાલે. અને જો તમે આત્મીયતાથી મળો ને તો ભાઈ પાસે કેમ પૈસા આવ્યા તમને ખબર પડે. જાત મહેનતથી પૈસા આવી જ ન શકે. તમે ભેગા કરો, એ મૂડીને કામે લગાડો, એને વ્યાજે આપો, એને શેરમાં રોકો, એને મ્યુચ્યુઅલ ફંડમાં રોકો, એને મિલકતમાં રોકીને ભાડું લો. જે દિવસે તમારા ઘરમાં પેસિવ ઇન્કમ આવતી થશે ને તે દિવસે તમારું જીવન ખુશખુશાલ થશે, એટલું યાદ રાખજો. હમણાં એક સર્વે આવેલો કે સવારે 8:30થી 9:30 વધુમાં વધુ લોકો ટ્રેસમાં હોય. આખું સર્વે કરેલો હજારો લોકોનું કે આખા દિવસમાં તમે વધુ ટ્રેસ ક્યારે હોય, તો વધુમાં વધુ લોકો 8:30થી 9:30 આ સમયમાં ટ્રેસમાં હતા. એનું કારણ શું? બસ સવારે 9:30 જ પૈસા મંગાતા હોય, ઘરમાં ઘરવાળી માગતી હોય, અને ત્યારે પૈસા ન હોય. આવું થાય. જે દિવસે તમે કમાઓ, તમારે જ ઘેરે આ પાઇપ કરવાના હોય ને, એ ટ્રેસ આપે છે. તમારી મૂડી કામે લાગી જાય તો એ તમને રિલેક્સ આપે અને પૈસાથી ઘર ભરાય. હવે તમારો સવાલ પાછો બીજો મનમાં થાય, તો આ મૂડી કરવી ક્યાંથી? મૂડી કોઈ આપે નહીં. આવકમાંથી મૂડી બનાવતા આવડવું જોઈએ. માત્ર તમારો ફોટોગ્રાફીનો સવાલ નથી. મોટા ભાગના સૌરાષ્ટ્રવાસીઓ બીજા રાજ્યમાંથી આવેલા લોકો કરતાં વધુ કમાણી કરે છે, છતાંય 80% લોકો પૈસાદાર આપણી ભાષામાં થવા જોઈએ એવા થતા નથી. એનું એક જ કારણ છે, એટલી કમાણી કરતા હોવા છતાંય પૈસાદાર કેમ નથી થતા? તો કે જેટલી આવક છે ને એટલા ખર્ચી નાખે છે, રહેતા જ નથી. અને હવે યાદ રાખજો,
આવકો એટલા ખર્ચી તો નાખો, મોજશોખ કરો, પણ ઓચિંતાનું દવાખાનું આવે તો પૈસા ક્યાં? હવે તો દીકરા દીકરીને ભણાવવાના લાખો રૂપિયાનો ખર્ચ થાય તો પૈસા ક્યાં? એના પ્રસંગમાં કેટલો ખર્ચ થાય તો પૈસા ક્યાં? આ પૈસા ક્યાંથી કાઢશું? લાખો લોકોને આ ચિંતાઓ છે અને પૈસા બચતા નથી. એનો પૈસા બચાવવાનો એક જ ઉપાય છે, કાં વધુ કમાવ અને કાં ખર્ચમાં થોડો કાપ મૂકો, બચત કરો. ખર્ચ ઓછો થવો જોઈએ અને જેટલા મુકાય એટલા પૈસા મૂકવા જોઈએ. ખરેખર ભારત દેશમાં હજુ આવનારા 25 વર્ષ આર્થિક બાબતમાં બહુ સારા છે, ગોલ્ડન પીરિયડ છે. તમારા થોડા મૂકેલા પૈસા ઝાડની માફક મોટા થઈ અને તમારા પરિવારને કાયમ માટે સુરક્ષા આપે એટલી તક રહેલી છે. જો આ તક ચૂકી જશો તો ક્યારેય આપણે જે વેલ્થની બાબતમાં હેપીનેસ જોઈશે એ નહીં મળી શકે. હું તમને એક સામાન્ય દાખલો આપું. MRF ટાયર આવે છે, બધા જોયા છે ગાડીના. MRF ટાયર કંપનીના શેરનો ભાવ આજથી 1 વર્ષ પહેલાં પેપરમાં 8 કોલમમાં ગુજરાત સમાચારના પહેલે પાને ટાઇટલ હતો, MRF કંપનીના એક શેરનો ભાવ 1 લાખ રૂપિયા. અત્યારે 1.25 લાખ છે 1 વર્ષમાં. પણ 1993માં આ કંપનીનો એક શેરનો ભાવ 11 રૂપિયા હતા. ત્યારે મારી પાસે 1100 તો હશે, મેં 100 શેર લઈ લીધા હોત તો હું કરોડપતિ હોત ને. આવી નાની નાની વાત, 100 તો 100, 500 તો 500, 1000 તો 1000, જે તમે દિવસે અલગ મૂકતા જશો અને એવું ધારી લેવાનું કે વાપરી નાખ્યા છે, બસ ભૂલી જાઓ. એ 20 વર્ષે કેટલા થશે ને એનો તમને અંદાજ આવે એમ નથી. આજે ક્લાયન્ટનું બિલ આવ્યું અને ઘણાય તમે બાર્ગેનિંગ કરતા હશો તો ક્લાયન્ટ પૈસા કાપતા હશે અને તમને 20,000 લેવાના હતા અને 17,000 આપ્યા દાખલા તરીકે. હવે તો એવડું બિલ જ નથી હોતું, પણ 20,000 લેવાના હતા અને 17,000 આપ્યા. તમારે ધારવાનું મને 15,000 જ આપ્યા હોત તો બસ એ 2,000 રૂપિયા કોઈ જગ્યાએ મૂકી દો. 10-15 વર્ષ એ પૈસા મૂકાશે ને તો એ અધધ પૈસા થાય એમ છે, અધધ પૈસા થાય એમ છે. કોઈ પણ રીતે ખર્ચમાં કાપ મૂકો, કોઈ પણ રીતે ખર્ચમાં કાપ મૂકો અને એ પૈસા ભૂલી જાઓ. અસંખ્ય વ્યક્તિને છેલ્લા 1 વર્ષથી આ વિચારોના વાવેતર થકી આ વાતમાં અમે લાવ્યા છીએ અને અસંખ્ય વ્યક્તિ આ પૈસા આમાં મૂકી રહ્યા છે. ભવનભાઈનો તો આંકડો મારે ડિક્લેર નથી કરવો, મોટો આંકડો એટલે, પણ આ ભાવેશભાઈ રફાળિયા બેઠા છે ને એને એવું કે થોડોક પૈસા મૂકી જવાય. જ્યારે મેં આ બધી વાતો કરી, એના લોજિક સમજાવ્યા, ત્યારે એમ થયું કે લે મેં મૂક્યા તો છે મ્યુચ્યુઅલ ફંડમાં. એણે હજુ વરહદી પહેલાં 70 ગુરુવાર પહેલાં એણે જોઈ 32 લાખ એમાં બચત થઈ ગઈ હતી. ત્યારે જોઈ, ત્યાં સુધી જોયું જ નહોતું. આજે એ 32 લાખના એના મોબાઈલમાં 70 લાખ રૂપિયા બેલેન્સ છે. જો એની દીકરી હજુ 10માની પરીક્ષા આપી, એના લગ્ન થશે ને, કલ્પના આવે છે 5 કરોડ રૂપિયા થશે, એક પૈસો નાખશે નહીં તો. આ તાકાતને સમજો. ઊંધું ઘાલીને મજૂરી કરવાનો અર્થ જ નથી. સ્માર્ટ બનીને આપણે આપણી લાઈફને કેમ સારી કરી શકીએ એ પહેલાં વિચારવાનું છે કે આ ધંધો કરીએ છીએ ને એના માટે કરીએ છીએ તો એ લાઈફને કેમ સારી કરી શકાય એ વિચારવાનું છે. આર્થિક બાબતમાં બધાએ વિચારવાનું છે. અમારું તો એક અભિયાન છે. તમે ધારશો તમારી જે બૈરાઓ હોય એને એક વખત દાસભાઈ બોલાવો, પૈસાનું ઝાડ વાવતાને શીખવાડવું છે અને 15-20 વર્ષ પછી એ પૈસાનું ઝાડ એને કામ આવતું જાય ને. એક વરાછા ફોટોગ્રાફર એસોસિએશનનો એક સભ્ય એને ઘેરે ક્યારેય પૈસાની વાપરવાની ચિંતા ન પડે એવો પ્રવાહ શરૂ કરી દેવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ, 10 દર મહિને ઘેરે આપીએ, બીજું કાંઈ નહીં. તમારે એવું વિચારવાનું
કે હું એવી થોડી થોડી કરીને એવી રકમ અલગ કરી દઉં કે ઘેરે વાપરવાના પૈસા એમાંથી જ મળી લે. કલ્પના તો કરો કે ઘરમાં વાપરવાના પૈસા પત્ની ન માગે ક્યારેય તો કેટલો આનંદ આવે કે ખબર, કલ્પના તો કરો. આપણે મોટા ભાગને તો એનો ટ્રેસ હોય છે, પૈસા નથી આપતા, પૈસા નથી આપતા, ભાઈ વાપરવાના તારા પૈસા દર મહિને આવી જશે. આવી પેસિવ ઇન્કમ ઊભી કરજો. આવનારા સમયમાં જો દિલથી મોજથી જીવવું હોય તો આ આવકનું પ્લાનિંગ કરવા જેવું છે. હેલ્થ, વેલ્થ અને ત્રીજો મુદ્દો છે હેપીનેસ. આજે લોકો મોજ નથી. આપણા બાપદાદા ગામડે રહેતા હતા, મને તો મારા ઘરની ખબર છે. દેશી નળિયાનું ઘર હતું અને આ વરસાદનો સમય હોય ને એટલે પાણી પડતું હોય. ઘરમાં જેટલા વાસણ હોય એટલા મૂકી દઈએ ત્યારે આખો દિવસ પૂરો થાય. તોય મજા હતી, કોઈ તકલીફ મનમાં જ નહોતી. અને અત્યારે કદાચ બંગલો હશે ને તોય મજા નથી. જીવવું હોય મોજથી જીવો બસ. અને એના માટે મનને તમારે કેળવવું પડે. એ મોજથી જીવવાથી તમે તો મોજથી જીવશો, પણ તમારો વ્યવસાય, તમારો ફોટોગ્રાફી વ્યવસાય, કલ્પના તો કરો તમને કુદરતે એવો વ્યવસાય આપ્યો છે કે અસંખ્ય વ્યક્તિઓને મળવાનું થાય, અસંખ્ય વ્યક્તિને મળવાનું થાય. અને દરેક વ્યક્તિ તમારી સામે પાછું હસે હોતે. આ સામાન્ય વાત નથી. તો આપણે મોજમાં રહેવા જોઈએ, મોજમાં રહેવા જોઈએ. આ માણસ છે ને ચેપી છે. હું ખુશ હો ને તો તમને ખુશી જાય જ, જાય કે ન જાય. અને તમે દુઃખી હો તો મને દુઃખ પણ મળે. આ ચેપ છે. એમ ફોટોગ્રાફીના વ્યવસાયમાં તમે મોજથી કામ કરતા, કોઈ ટ્રેસ હોવું જ ન જોઈએ. આ દુનિયામાં એકેય સમસ્યા આવી નથી કે એનો ઉકેલ ન હોય. ઉકેલ આપણા મનમાં છે. આપણે છે ને માનસિક રીતે એકબીજા અથડાઈ છીએ. માનસિક રીતે ઘરમાં તકલીફ હોય ને તો એ એના મનમાં રડે ને આપણે આપણા મનમાં રડીએ. એટલે આવી માનસિક સ્થિતિમાંથી પણ કાઉન્સિલિંગ, સેલ્ફ કાઉન્સિલિંગથી બહાર આવો. એ ચિંતા કરવાનો અર્થ જ નથી. ચિંતન કરો, મનને વર્તમાનમાં રાખો. ગમે ત્યાં આમ તૂટી પડ્યું હોય ને તો ભલે તૂટી પડે. આ મનને સાચવું આપણે જીવવાનું છે, આપણે કામ કરવાનું છે. આ કેમ સાચવવું એ બહુ મોટો વિષય છે, એમાંથી તમે કરજો. મારે હવે બીજી નાનકડી વાત એ કરવી છે કે આપણા ધંધાનો વિકાસ કેમ કરી શકીએ. આટલો ધંધાનું મહત્ત્વ છે અને ધંધાની સાથે આપણા જીવનનું મહત્ત્વ છે. અને કેમ સારું હેલ્ધી રહેવાય, કેમ પૈસાની બચત થાય, કેમ મોજથી જીવાય, આટલું સમજ્યા પછી હવે આપણા કેમેરાની વાત કરીએ તો આપણા ધંધાને ડેવલપ કેમ કરાય. કદાચ ફોટોગ્રાફીનો ધંધો કેમ ડેવલપ કરવો એ મારો વિષય નથી એટલે બહુ ખબર ના પડે. પણ દુનિયા આખીમાં એક થંબ રૂલ છે કે કોઈ પણ ધંધાને સતત ડેવલપ કરવો જ જોઈએ. અને સતત ડેવલપ કરવા માટે એમાં ઇનોવેશન કરવું પડે, નવીનતા લાવવી પડે, ધંધાને નવીન રીતે કરવો પડે. એ જ કેમેરો, એ જ તમે પણ ધંધાની સ્ટાઇલ બદલવી પડે. આ બધું ધંધાને એક પ્રોફેશનમાં લાવવો હોય તો આ સિદ્ધાંતનું પાલન પણ થવું જોઈએ. જાતને પૂછો કે આટલા વર્ષથી કરીએ છીએ અમે નવું શું કર્યું. એનું અરે નવા ગતકડા કરવા જોઈએ. ઇનોવેશન એને કહેવાય, ગતકડા કરવા જોઈએ. લોકોને આકર્ષવા માટે, લોકોને ગમે એ માટે. અને આખરે તો આ દુનિયા એક માર્કેટિંગ છે અને ક્લાયન્ટ તમારો ગ્રાહક છે. ગ્રાહક તમારા પાસે જ આવે એના માટે શું કરાય, આ બધું વિચારવું જોઈએ. અને મારે વરાછા ફોટોગ્રાફર એસોસિએશનને અભિનંદન આપવા છે કે તમે આ ભેગા થયા છો. અને જ્યારે ફોટોગ્રાફર એસોસિએશનમાં તમે સાથે બેસીને આવું વિચારો છો ને ત્યારે એક વસ્તુ મનમાંથી કાઢી નાખજો કે તમે તમારા હરીફ છો જ નહીં. એક ફોટોગ્રાફર બીજા ફોટોગ્રાફરનો હરીફ છે જ નહીં. એવું ક્યારેય ન માનતા કે મારું કામ લઈ જશે. એ બધું સામાન્ય ક્ષણિક છે. સત્યની આગળ બીજું સત્ય હોય છે. તમે ભેગા બેસીને એક ટ્રેન્ડ બનાવશો, એક નવો ગ્રાહકને કન્સેપ્ટ આપશો,
તો એ કામ તમારી પાસે વધશે કે નહીં વધે? તમે અહીંયા બેઠા અને એક ફોટોગ્રાફર એવું કહે કે હું મારા ગ્રાહકને આવા પ્રકારે એક નવો આલ્બમ આપું છું, કે આવા પ્રકારે નવો ફોટો આપું છું, કે આવા પ્રકારે એની યાર એટીટ્યૂડ મારું વર્તન કરું છું, એ ગ્રાહકને ગમ્યું. એ ગ્રાહક એના કસ્ટમરને વાત કરશે, એના સંબંધીઓને વાત કરશે કે નહીં કરે કે આ ફોટોગ્રાફરનું કામ સારું, મને આવું આવું કામ આપ્યું. એના સંબંધીને જ્યારે કામ હશે તમારી પાસે આવશે તો એને એમ થાય ને ગુલાઈ કર્યું, આ ભાઈ કરશે કે નહીં કરશે. તો આ બહુ મોટો ફાયદો હોય છે સાથે બેસીને નવા નવા આઈડિયા, નવા નવા કન્સેપ્ટ. આ કૌશલ્ય છે ને, એ કૌશલ્યનો ક્યારેય અંત જ નથી, અંત જ નથી. એટલું આ કૌશલ્યની અંદર પડેલું છે. હું એક નાનકડો મિની બજારમાં ચા વેચવાવાળો છે, તમે જઈને જોઈ આવજો. મિની બજારમાં વૈશાલી વડાપાઉંવાળો છે ને, એની બાજુમાં એક ચા છે, ચા વેચે છે, માત્ર ટી સ્ટોલ છે. એણે શું કર્યું ખબર? ત્યાં એક મોટું બોર્ડ માર્યું કે અહીંયા કેંગન વોટરનું પાણી પીવા મળશે. એટલે આખી માર્કેટને એમ થાય કે બીજું પાણી પીવું કરતાં હાલો ને કેંગન વોટરનું પાણી પીએ. આખો દીની 50,000 રૂપિયાની ચા વેચી નાખે છે બેનરને કારણે. આઈડિયા છે ને, આઈડિયા. તમને એમ થાય કે ચાને અને પાણીને હું કનેક્શન? એટલે ભાઈ પાણી પણ કનેક્શન છે. તમારા ગ્રાહકની એક પણ ફોટોગ્રાફી સિવાયની એક પણ જરૂરિયાત તમે નવી રીતે સંતોષી શકો ને તો એ તમારું માર્કેટિંગ છે. આ બહુ સમજવાની છે. તમે ક્યારેય તમારા કસ્ટમરને એના ફોટોગ્રાફી સિવાય કંઈ નવું કે વધારે આપવાનો પ્રયાસ કર્યો છે? એ ડેવલપમેન્ટ કરવા માટેના આઈડિયા છે. બોર્ડ મારી દીધું ખાલી કે ભાઈ કેંગન વોટરનું પાણી મળશે તો પાણી પીવા હાટું બધા આવે છે ને પછી ચા પીવે છે. એક આઈડિયા છે. જીવરાજની ચા નામ સાંભળ્યું છે ને? એક માત્ર બરાનીપુરી ભાગળ એક દુકાન હતી, મોટી થઈ, 2 ભાઈઓ થયા, 2 ભાઈઓ જુદા થયા. તો એક ભાઈએ આઈડિયા કર્યો. એણે અહીંયા મિની બજારની આ બાજુ એની દુકાન છે, આ તાપીબાગમાં. એણે આઈડિયા કર્યો કે ભાઈ જો ચા લેવી હોય તો દુકાને દાખલા તરીકે 400 રૂપિયા કિલો છે, પણ તમે ઓનલાઈન મંગાવશો, વોટ્સઅપમાં મંગાવશો તો આ જ રકમમાં અમે તમારી ઘેરે પહોંચાડી દેશો. હવે જો 400 રૂપિયામાં મને ત્યાં જાવ તો મળે એમ હોય અને ઘર બેઠા દેવા આવે તો મળે એમ, તો મંગાવું ન મંગાવું? લોકો મંગાવવા મળ્યા. હજી ન અટક્યા, એણે પાછું, મારા ઘરે જ મને અનુભવ છે, 2-4 મહિના પછી પાછો ઓર્ડર આપ્યો. તો બીજી વખત જ્યારે ચાનું પેકેટ દેવા આવ્યો ને તો નાનકડી ડોલ લેતો આવ્યો. એ કે અમારી સ્કીમ છે કે બીજી વખત ઓર્ડર આપે ને અમે એને બકેટ આપીએ છીએ. અને એને કારણે ઓનલાઈન ને વોટ્સઅપમાં જીવરાજની ચા અત્યારે પુષ્કળ વેચાઈ રહી છે. ચાની હારે ડોલ અપાય એવી કલ્પના કોઈને આવે? આને ઇનોવેશન કહેવાય. ઇનોવેશનમાં હું તમે લાવી શકો એ કદાચ મારા કરતાં તમે વધુ જાણી શકો એમ છો. સૌથી પહેલાં મને ઇનોવેશનનો આઈડિયા ગમ્યો હતો ને એ અવધ હોટલનો હતો. અવધ હોટલમાં જમવા ગયા છો ક્યારેય? ઘણી વખત ગયા હશો. અવધ હોટલમાં ટ્રાફિક જ હોય. અવધ હોટલમાં જ્યારે નાના બાળકોને લઈને કોઈ જમવા જાય ને, નાનો, તો તમે જમવા જાઓ ને તરત જ એનો એક વેઇટર તમારા બાળકને રમાડવા મળે. એ જો બાળક એની પાસે જાય ને તો તમે જમો ત્યાં સુધી સાચવે પણ ખરો. એટલું નહીં, તમે જમીને નીકળો ને એટલે કાઉન્ટર ઉપરથી પેલો પૈસા લઈને એક નાનકડું રમકડું પેલા બાળકના હાથમાં આપે. એટલે અઠવાડિયું થાય ને તો બાળક કે હાલો ને અવધમાં જમવા જાઉં છું. છે ને માર્કેટિંગ? આ તમે જોઈ શકો ને એવા દાખલા છે. ઇનોવેશન, કંઈક નવું, કોઈ પણ રીતે ગ્રાહકને નવીન લાગે એવો પ્રયાસ ફોટોગ્રાફીની દુનિયામાં પણ થવો જોઈએ, તો આપણે ડેવલપ કરી શકીએ. ધંધો વધારવા માટે આ ઇનોવેશન તો કંઈક નવું કરવું, પણ ધંધો વધારવા માટે ગ્રાહકને કંઈક વધારે આપો. પૈસા ભલે તમે ઇનાય લો. દાખલા તરીકે તમે ફોટોગ્રાફીના 20,000 તમારી ગણતરી પ્રમાણે થતા હોય, તમે એમ કહો કે મોંઘવારી વધી ગઈ છે, રસિકભાઈ જેવી દલીલો કરે, મોંઘવારી વધી ગઈ છે,
25,000 રૂપિયા થશે. તમારે મનમાં સમજવાનું કે આ 5,000 રૂપિયા મેં વધારે લીધા છે. હવે તમારે એ ફોટોગ્રાફીના કામ સિવાય એ પૈસામાંથી ગ્રાહકને કંઈક કોઈ રીતે વધુ આનંદ આવે એવું એને કરી દેવાનું. ગ્રાહકને તમે ફોટા સિવાયનું કંઈક નવું આપો. મને ખબર છે હવે ઓલા ફોટોગ્રાફીનો ઓર્ડર તમને મળે, તમે ફોટા પાડો, ક્લિક થાય પ્રમાણે પૈસા મળે, એટલે તમે 2-5 હજાર ફોટા પાડી અને ગ્રાહકને એવું કહો કે હવે તમે ફોટા પસંદ કરો એટલે આલ્બમ બનાવી. ગ્રાહક કોઈ દી આલ્બમ કરવા આવતો નથી, આવતો જ નથી. એના 2 કારણો છે. એક તો લગ્નનો ઉત્સાહ વિયો ગયો હોય, બીજું કારણ છે કે 2-3 હજાર ફોટા કદાચ જેના લગ્ન હતા ને એ જોતા નથી. એને કારણે આલ્બમ તમારી પાસે આવતા હતા એ ઓછા થયા. આ વાસ્તવિકતા છે, કામ ઘટ્યું છે. પણ મને એવું થાય કે ફોટોગ્રાફર એક માણસને કે એક છોકરીને રાખીને એ સતત ગ્રાહકની સાથે લાયજન કરે, એને વાત કરે. લગ્નના વળતેરી એમાં કાંઈ બીજું આપણે કરવાનું નથી. લગ્ન થાય ને હજી હાથમાંથી મહેંદી ન હુકાણી હોય ને ત્યાં આપણી એક સેલ્સ ગર્લ્સ હોય એ લેપટોપ લઈને જાય કે તમે ઘેરે છો, તમારી ઘેરે મોટો સ્ક્રીન છે, લાવો ચડાવીએ, જરાક ફોટા જોઈ લઈએ. એને ફોટા દેખાડો. તમારો આશય માત્ર ફોટા દેખાડવાનો જ હતો. બસ અમે ફોટા પાડ્યા, હજી લગ્નનો માહોલ છે, તમે ફોટા જોઈ લો. એ ફોટા જુએ, બહુ ગમ્યું એને તમે ટીક કરતા જાઓ. પછી એમ કહો કે જો આ 1500 ફોટા બેસ્ટ છે,